પૂરક વાંચન ચેપ્ટર નંબર 2 અનોખું મૈત્રી પર્વ. હિમાંશુ શૈલત તેના લેખિકા છે. સૌથી પહેલા એમના પરિચયની વાત કરીએ. હિમાંશુ શૈલતનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સુરતની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી હતી. આઠમો રંગ, સપ્તધારા તેમની નવલકથાઓ છે અને અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયકા તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. મુક્તિ વૃત્તાંત તેમની આત્મકથા છે અને વિક્ટર પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદન કથાઓ તેમાં આપેલી છે. એકડાની ચકલીઓ તેમનો નિબંધ સંગ્રહ છે અને લેખિકાને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ ઉપરાંત 5 એવોર્ડ પણ મળ્યા છે. અહીંયા ગુજરાતી ભાષા સાહિત્યના જે ખ્યાતનામ કવિઓ અને લેખકો છે એ હરોળમાં કદાચ આપણે એમને બેસાડી શકીએ એટલું ઉત્તમ કામ ગુજરાતી ભાષામાં તેમણે કર્યું છે. અહીંયા જે અનોખું મૈત્રી પર્વ, અનોખું મતલબ કંઈક વિશિષ્ટ, કંઈક અલગ, મૈત્રી પર્વ જેને આપણે ફ્રેન્ડશિપ ઉત્સવ કહી શકાય, બરાબર, એક દોસ્તીનું એક ઉત્સવ છે, પર્વ છે. પણ કોની સાથેની દોસ્તી છે? અહીંયા માણસની સાથેની દોસ્તીની વાત નથી કરી, પણ એક માણસની પ્રાણી સાથેની શું સંવેદના હોઈ શકે, એની સાથેની દોસ્તી શું હોઈ શકે, એ વાત અહીંયા કરી છે. જોઈએ સૌથી પહેલા તો આખી વાત બિલાડી એની સાથેની જે દોસ્તી છે લેખિકાને, અને એ કેવા પ્રકારની છે. એક માણસ ધારે તો પશુઓ સાથે, પ્રાણીઓ સાથેની કેવી સંવેદનાથી એ જોડાઈ શકે છે. બારણું ધકેલીને અંદર દાખલ થઈ. બારણું ધકેલવું મતલબ બારણાને જ્યારે બહારથી દરવાજો બંધ છે ત્યારે આપણે ખોલવા માટે આપણે એને ધક્કો મારતા હોઈએ છીએ. એટલે બારણું આમ ધકેલ્યું અને એ લેખિકા અંદર જાય છે. ઉત્તેજના, ઉત્કંઠના સમાય નહીં એવી. જ્યારે એ બારણાને આમ ધક્કો દઈને અંદર જાય છે ત્યારે એને શું છે? ઉત્તેજના છે. શું છે ની? તો જે એની બિલાડીને જોવાની છે, મીંદડીને જોવા માટેની જે એને અંદરથી એક ઉત્કંઠના છે, કંઈક જાણવાની, એની સાથેનો સમય વિતાવવાનો, એને જે આનંદ છે એ અહીંયા અભિવ્યક્ત કર્યો છે. પહેલી જ લાઈન જ્યારે આમ શરૂઆત થાય છે અને બારણાને ધક્કો મારે ત્યારે એના મનનો ભાવ શું છે. ઓરડામાં તો અંધારું ઘોર, અંધારું ઘોર મતલબ એકદમ અંધારું છે, બિલકુલ લાઈટ નથી, પ્રકાશ બિલકુલ નથી. ભીતે હાથ ફેરવી સ્વિચ દાબી, આમ તેમ નજર દોડાવી. ભીતે હાથ ફેરવી મતલબ કે અંધારું છે એટલે ક્યાં સ્વિચ બોર્ડ છે એને ખબર નથી, એટલે આમ આમ દિવાલે હાથ આમ કરે છે અને સ્વિચ બોર્ડ જ્યાં એને ફીલ થાય છે ત્યાં એ સ્વિચ ઓન કરે છે. એટલે એ સ્વિચ એણે દબાવી અને લાઇટ ઓન કરી. આમ તેમ એણે નજર દોડાવી. જેવી અંદર રૂમમાં જાય છે એટલે તરત એની નજર આમથી આમ એને ફેરવે છે. ત્યાં તો નજર પડી તેવી જકડાઈ ગઈ. આમ તેમ નજર ફેરવી, પડી એક જગ્યાએ નજર, એ નજર જ્યાં પડી ત્યાં જ એની નજર જકડાઈ ગઈ, મતલબ ત્યાં એની નજર સ્થિર થઈ ગઈ, જડાઈ ગઈ, સ્થિર થઈ ગઈ એકદમ. જે મોટા ટોપલામાં એમના શયનાર્થે રજવાડી સગવડ કરી આપી હતી. કેવું ટોપલું છે? મોટું ટોપલું છે અને રજવાડી એમના શયનાર્થે, શયન એટલે સૂવા માટે, એ ટોપલું એટલું સરસ અને એની ઉપર રજવાડી આમ રજાઈ પાથરી છે, એને સૂવાની બધી વ્યવસ્થા કરી દીધી છે ટોપલામાં. અને એમાંથી ટપોટપ એટલે એક એક કરતી એ 3 ટબુકલા બહાર આવ્યા. હજી આપણને ખબર નથી કે ખરેખર એ કયું પ્રાણી છે, હજી એમ જ કે હજી ટબુકલા બહાર આવ્યા. ટબુકલા તો ઘણા પ્રકારના હોઈ શકે. એટલે મારી ગેરહાજરીમાં બાએ એમને સાચવવા ઠીક શ્રમ લીધેલો. મારી ગેરહાજરીમાં એટલે જે લેખિકા હજી અંદર આવે છે એની પહેલા એ ઓલરેડી એ જે ટબુકલા જે આવી ગયા હતા, એટલે બા એટલે લેખિકાના મમ્મી જે હતા એણે થોડો શ્રમ લીધેલો, થોડી મહેનત કરવી પડી હશે આ ત્રણેયને સાચવવા માટેની. એટલે એમ જણાતું હતું. બહાર નીકળ્યા તેવા એ ત્રણેય પકડદાવ રમવા લાગ્યા. પકડદાવ મતલબ દોડે છે, એક દોડે એની પાછળ બીજું દોડે, એની પાછળ ત્રીજું દોડે, એ આમથી આમ થાય, આમથી આમ થાય. એમ આપણને એવું થાય કે આ લોકો કંઈક રમે છે પકડવાનું દાવ.
મારી હાજરીની જાણે એમણે નોંધ સુદ્ધા લીધી જ નહોતી. હું આવી છું ઘરમાં, ઓરડામાં, એને કોઈ નોંધ લીધી નહોતી. બહાર નીકળ્યા એવા એ ત્રણેય પકડદાવ રમવા લાગ્યા. મારી હાજરીની જાણે એમણે નોંધ સુદ્ધા લીધી નહોતી. કાળા રેશમના બન્યા હોય એવા ત્રણેય, એકદમ કાળા, રંગ એકદમ સરખો, જરીક કે ફેર નહીં. દેશી બિલાડીઓને હોય એવું એકાદ સફેદ કે કેસરી ધાબુ ટપકું કાંઈ નહીં. આ એકદમ કાળી અને ત્રણેય બિલાડી સરખી. દેશી બિલાડીઓને એકાદું ટપકું હોય એવું ટપકું નહીં આ લોકોને. ત્રણેય એકદમ કાળી. કાળો એટલે કાળો, અમાસની રાતના પોલમાંથી જાણે આમ તાર ખેંચીને કાઢ્યા હોય અને જળહળ તડકે મૂક્યા હોય એવી એટલી કાળી એની રૂંવાટી. એક જરા મોટું લાગ્યું. હવે ત્રણેયની અલગ ખાસિયત શું છે? એક છે એ થોડુંક મોટું છે, બીજું થોડું નાનું અને નબળું છે, અને ત્રીજું પાતળિયું પણ મજબૂત છે. એક મોટું છે, બીજું નાનું નબળું છે, અને એ જે સૌથી નાનું છે એ મજબૂત છે, પાતળું છે. રમતા રમતા એમની નજર મારા ઉપર પડી. હવે એ ત્રણેય આમ દોડાદોડી કરતા હતા. એમાં એ લોકોની નજર મારા ઉપર, એટલે કે લેખિકા જે અંદર ઘરમાં આવ્યા છે, રૂમમાં આવ્યા છે, એના ઉપર ઓલા ત્રણેયની નજર પડી. તરત જ એમને રમત અટકાવી દીધી. મને ટગર જોવા લાગ્યા, કારણ કે જ્યારે કોઈક અનનોન વ્યક્તિ બિલાડી જોવે છે એટલે એ સ્થિર થઈને ટગર જોવે છે, એક સરખી એની આંખ આમથી આમ ફર્યા વગર. અને એ મને જોવામાં પરોવાયા. એમની રૂપાળી આંખોના રંગ મેં જોયા. એ જે બિલાડીની આંખો છે એના રંગ જે છે એ મેં જોયા. મોટાની આંખ છે ને એ એકદમ સોનેરી છે, નાના અને નમણા ભૂરાશ પડતી અને પાતળિયાની લીલી જાયવાળી બદામી આંખ. ત્રણેયની આંખની અલગ અલગ ખાસિયત છે. મોટાની આંખ કેવી છે તો કે એના રંગની અંદર ભૂરાશ છે, સોનેરી છે. નાનું અને નમણું છે એ ભૂરાશ છે, અને પાતળીઓ છે એ લીલી જાયવાળી છે. લીલી જાયવાળી મતલબ એની આંખમાં એની જે બોર્ડર છે એ થોડી ગ્રીનિશ ઉપર છે. મને તો એમ કે બિલ્લીના બચ્ચા પહેલા તો સંતાઈ જશે. એને એમ હતું મનમાં કે મને જોઈને એ લોકો સંતાઈ જશે. દોસ્તી બાંધતા દિવસો થશે, મતલબ હજી આની સાથે મારે આમ દોસ્તી જેવું થાય એમાં તો ઘણા બધા દિવસો જતા રહેશે. આવો જૂનો એમને અનુભવ હતો. આ તો ભાગ્યા નહીં એટલે જરા આત્મવિશ્વાસથી મેં એમને પૂચકાર્યા એટલે આપણે એ પ્રાણીની ભાષામાં આપણે એને બોલાવીએ છીએ. એટલે ભાગ્યા નહીં એટલે એને લેખિકા એને બોલાવ્યા, પૂચકાર્યા. એમની ભોળી ફૂટડી આંખોમાં નર્યું વિસ્મય છલકાયું. એમની આંખો એકદમ ભોળી છે, ફૂટડી આંખો છે, અને નર્યું વિસ્મય છલકાયું, મતલબ આમ કૌતુક જેવો ભાવ એની આંખોમાં દેખાયો. ભાગવું કે ઊભા રહેવું, બિલાડીને એ સમજાણું નહીં. ભાગવું કે ઊભા રહેવું નક્કી ન થતા એ વચ્ચેની સ્થિતિમાં એ બિલાડી દેખાણી. હું હળવેથી નીચે બેસી અને ત્રણમાંનું સૌથી મોટું જે હતું એ મારી નજીક આવ્યું. આમ ત્રાંસું ચાલતું આવ્યું. સહેજ આમ કંઈક કરે નહીં એવી રીતના એ ત્રાંસું ચાલતું આવ્યું. એનો કોઈ પેંતરો હોય, મતલબ એને કંઈક પ્લાન હોય મગજમાં, એવું ભાવ થયો. આમ કંઈક પ્લાન કરીને આમ ત્રાંસું એ નજીક આવ્યું. જરાક હાથ લંબાવ્યો. મેં જરાક એની તરફ હાથ લંબાવ્યો. શ્વાસ રોકીને પછી એને ગાલે, દાઢીએ, ગરદન પર મેં આંગળી ફેરવી. મોટે ભાગે બિલાડીઓને આ ભાષા ગમે અને એ જાણે પણ ખરી. ધીમેથી આંગળીઓ એની રૂંવાટી ઉપર ફેરવીએ, ગાલ ઉપર, ગળા ઉપર, એને ગમે. એ તરત રાજી થઈ ગઈ. વાલ ભરી ગુરગુરાટી બોલાવતી સાવ પાસે આવી ગયું. ગુરગુરાટી એ બિલાડીનું જે એનો અવાજ છે એ તમે જુઓ, એ જે ગુરગુરાટી કરે એવી રીતે, અને વાલની ગુરગુરાટી, ગુસ્સાવાળી નહીં. એને ગમ્યું હોય એવો અનુભવ થયો હોય જે ગુરગુરાટી બોલાવે એવી એને બોલાવી. ખોળામાં બેઠું તેવું જ એ તો ગેલમાં આવી ગયું, મતલબ મસ્તીમાં આવી ગયું, એને મજા આવી ગઈ. એને આમ મજા કરતું જોઈ પેલા બે પણ મારી પાસે ખેંચાઈ આવ્યા, અને આમ એ સિયામીઝ માર્ઝર ત્રિપુટી સાથેની મારી સરસ મજાની દોસ્તીનો રોમહર્ષક આરંભ થયો. કઈ બિલાડી છે, એની જાત કઈ છે તો કે સિયામીઝ માર્ઝર. એ બિલાડીની જાત છે, એની આ ત્રિપુટી મતલબ આ ત્રણેય, એની સાથેની મારી દોસ્તીની હવે શરૂઆત થઈ.
બિલ્લીઓ માટેનું મારું ગાનપણ તો મારી દોસ્ત બરાબર જાણે. એટલે મારી જે ફ્રેન્ડ છે, લેખિકા ખુદ વાત કરે છે, એટલે એમ કે છે મારી જે ફ્રેન્ડ છે એ બિલ્લીઓ સાથેની મારી જે પાગલપન છે એની દોસ્તીનું, એ મારી ફ્રેન્ડ ખાસ જાણે. એટલે એણે તો બચ્ચા મેળવી જ લીધા અને મોટી બાસ્કેટમાં સારો સંગાત મેળવી સુરત મોકલી આપ્યા. એટલે એની ફ્રેન્ડને ખબર કે મને આ બિલાડીના બચ્ચાને એ બધું ગમે, બિલાડી પાડવી. એટલે એણે તો સરસ રીતે બાસ્કેટમાં ગોઠવી અને સુરત કોઈક આવતું હતું એની સાથે મોકલી દીધા. આ મહામૂલા મિત્રો અમારે ત્યાં આવ્યા તે વેળા ઘરમાં 5 દેશી બિલાડીઓ તો હાજર, એમાં નવા 3. ઓલરેડી 5 દેશી બિલાડીઓ તો હતી જ, પણ આ કઈ બિલાડી 3 જે નવી આવી એ માર્ઝર, સિયામીઝ માર્ઝર, થોડીક વિદેશી ટાઈપની, થોડીક આમ એની ચાલ ચલગત ની બધું એકદમ સ્ટાઇલિશ હોય. ઓલી દેશી બિલાડીઓ તો ઓલરેડી 5 હતી જ, પણ આ 3 નવી આવી. અને એ પાછા ઊંચા કુળના માનવતા નબીરા, એટલે થોડીક આમ અમીર ઘરમાંથી આવી હોય, એટલે એની સ્ટાઇલ એકદમ એ રીતે જ હોય, એને બધું વ્યવસ્થિત જોઈ, એકદમ ચોખ્ખું સુઘડ જોઈ. પરિવારના સભ્યોને ઉત્સાહ અને ટેન્શન એક સાથે. ઉત્સાહ પણ હતો કે આ નવી બિલાડીઓ આવે છે આપણી સાથે, અને ટેન્શન એ કે આ દેશી બિલાડીઓની સાથે આ સેટ થશે કે નહીં થાય. એક ગામડાનો સાવ દેશી માણસ અને એકદમ મેગા સિટીનો એકદમ અમીર માણસ, એની લાઈફસ્ટાઈલ બેને એક રૂમમાં ભેગા કર્યા હોય તો એ સેટ થાય ન થઈ શકે. કારણ કે એકદમ જેની લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ છે અને એક રફ લાઈફથી જીવે છે, એ બંનેની જરૂરિયાતો અલગ અલગ છે. એ જ વસ્તુ અહીંયા બિલાડીમાં પણ હતી કે એને ગમશે કે નહીં ગમે, થશે કે નહીં થાય, આ બંને એકબીજા સાથે જોડાશે કે નહીં, એક ટેન્શન પણ હતું. યોગાનું કે હું એમના આગમન ટાણે બહાર ગામ, અને બન્યું એવું કે જે દિવસે એ લોકો 3 આવવાના હતા એ જ દિવસે હું બહાર ગામ, આઉટ ઓફ સ્ટેશન. એટલે એમની ખાતર બરદાસ્ત કરવાનું બાને ભાગે. એટલે ખાતર મતલબ એ આવે, એને સ્વાગત કરવું, એને કંઈક ગમે કે ન ગમે એ બધું જોવું, એ બધી જવાબદારી બાના માથે આવી. મને તો સ્ટેશન પર ખબર પડી કે ઘેર મારા માટે નવા દોસ્ત આવ્યા છે, એટલે હું તો અધીરાય મતલબ ઓહો, 3 એ એકદમ ઝડપથી ઘરે આવવા માટે ઉતાવળા છે. અને એનું તો પૂછવું જ નહીં, એટલું હું અધીરાય. રણઝણ રોમાંચમાં બહારનું હડસેલ્યું, અને પછી તો આમ રણઝણ રોમાંચ, એક આમ અંદર કેવી એ 3 હશે એ જોવા માટે જેણે બહારણાને આમ ધક્કો માર્યો. પછી તો આ ક્યારની શું કરે છે, બિલાડીના બચ્ચા જોઈને ગાંડી થઈ જાય છે. ખાવું પીવું નથી. કોનો જવાબ આવ્યો? પ્રશ્ન કોનો પૂછ્યો? બાએ. હા, તું ક્યાં છો ક્યારની? આ બિલાડીના બચ્ચા જોઈને તો તું તો સાવ પાગલ થઈ જાશો. આ તારે ખાવાનું કંઈ નથી? બાએ બબડતા ડોક્યું કર્યું અને ખુશ થઈ ગઈ. હું પગ લંબાવીને આરામથી બેઠી હતી અને 3 ઝીણકા હરખ ગેલા થઈ અને રમતા હતા. ગેલ ગમ્મતના અજબ ગજબ ખેલ ચાલતા હોય ત્યાં ખાવાનું કોને યાદ આવે? ખાવાનું એટલા માટે યાદ, કારણ કે ઓલા 3 એટલી મસ્તીથી રમે છે, એને જોવામાં જ એ પોતે ધરાઈ ગયા છે. આમે બિલાડી એક અત્યંત આકર્ષક છટાવાળું પ્રાણી છે. તમે જોજો, એ જે એની સાથેની મોહક, એની સાથેનું આપણું જે તાદાત્મ્ય જો એક વખત બંધાઈ ગયું પછી એની સાથે આમ આપણો સંબંધ એવા પ્રકારનો થઈ જાય કે જેના વગર આપણે કદાચ 1 સેકન્ડ પણ રહી ન શકીએ. એવું અહીંયા લેખિકાને હતું. એના ઠાઠની તો શી વાત કરવી, જેણે પાળ્યું હોય અને નજીકથી જોયું હોય એ જ જાણે. બિલાડીને જેણે જોઈ છે એ તો આપણે જોઈ હોય કેવી, તો કે થોડીક સેકન્ડો માટે, થોડીક મિનિટો માટે, પણ જેને પાળી છે, જેની એની પાસે રહે છે, એને ખબર હોય કે બિલાડીની બધી હરકતોમાં કઈ કઈ પ્રકારની ખાસિયતો હોય છે. એકદમ ટટ્ટાર ડોક રાખી, લાંબો પગ કરીને નિરાતે બેઠી હોય ત્યારે વાઘની નાની આવૃત્તિ લાગે તમને. વાઘ બેઠો આમ ટટ્ટાર ડોક હોય, આગળના 2 પગ લાંબા કર્યા હોય અને એ બેઠી હોય તો આપણને એમ લાગે કે નાનો વાઘ બેઠો છે, નાનો. એકાગ્ર ચિત્તે પંજો ભીનો કરીને મોં સાફ કરતી, અને આગળ જો પાણી હોય તો પાણીમાં એ આગળનો પગ આમ રાખી અને પોતાના મોઢા ઉપર પાણીનો હાથ એમ ફેરવે અને પોતાનું મોઢું સાફ કરે, એવી પણ એ બિલાડીની આદત હોય છે. અને આવું જ્યારે થાય ત્યારે તમને એમ થાય કે હું થોડોક આમ અરીસો એની આગળ એના મોં પાસે લઈ જાઉં અને એ અરીસામાં જોઈ શકે. કોઈ પણ ચીજને અપાર કુતૂહલતાથી બિલાડી આમ કંઈ પણ વસ્તુ હોય એની સામે, નાનું બાળક લઈ જાઓ તો આમ કુતૂહલતાથી જોવે, કંઈક બલૂન ફૂલાવેલો એની સામે મૂકી દો તો પણ આમ કુતૂહલતાથી જોવે.
અને એટલી કુતૂહલથી હતી ને બારીક નજરથી એ જુએ કે દુનિયાનો શ્રેષ્ઠ જાસૂસ પણ બાજુ પર અને સાવ અમસ્તી મજાકમાં તો પોતાની પૂંછડી પકડવા એ ગોળ ગોળ ફરે, તે જોઈને તો હસી હસીને બેવડ થઈ જવાય. એટલી કુતૂહલતાથી જોવે કે દુનિયાનો કોઈ જાસૂસ કદાચ એની સાથે આપણે સરખાવી ન શકીએ, અને કોઈ વખત એની પોતાની પૂંછડીને એને પોતે જ પકડવી હોય મોઢાથી, એટલે એ પૂંછડી પકડવા માટે આમ ગોળ ગોળ ફર્યા કરે, પૂંછડી પકડાઈ જાય, એટલે એ આમ પકડવા જાય તો પૂંછડી તો આ બાજુ આવી જાય. એમ કરતાં કરતાં કેટલીક વખત એ આમ એટલાય રાઉન્ડ ફરે, આપણને એ જોઈને તો એટલી મજા આવી જાય કે દાંત કાઢીને આપણે બેવડ વળી જઈએ. મને તો કદી સમજાયું નથી કે આવા રૂપાળા પ્રાણીને જોઈને કોઈને હળહળ કરી ભગાડવાનું મન શી રીતે થાય. આમ બિલાડી આવી હોય અચાનક એને આપણે બગાડવાનું મન કેમ થઈ જાય, કે ભાગી જાય, હળ કરીએ, ફફડી જાય. જ્યારે આપણે પણ આવી મુવમેન્ટથી ફફડી જતા હોય તો એ તો બિલાડી છે. અમારા વીઆઈપી નિવાસીઓને એમને શોભે એવા નામ અમે આપ્યા. અમારું નિવાસસ્થાન એકદમ વીઆઈપી, એટલે અમારા નિવાસસ્થાનને પણ શૂટ થાય અને એમને પણ શૂટ થાય એવા નામ અમે એ બિલાડીને આપ્યા. બિલાડીઓમાં મેબલ અને રાશેલ, અને બિલાડો જે હતો એનું નામ થિયોડોર. ત્રણેયના નામ આપ્યા. બે બિલાડી હતા, એમાં એકનું નામ મેબલ, બીજુંનું નામ રાશેલ, અને બિલાડો હતો એનું નામ થિયોડોર રાખ્યું. એવું ઠર્યું કે જ્યાં લગી આ ત્રિપુટી બરાબર ગોઠવાય નહીં ત્યાં લગી ઉપર મારા ઓરડામાં રહે અને ત્યાંથી અગાસીમાં જઈ શકે એવી એમની પૂરી મોકળાશ રહે, એમને નિરાત રહે. એવું થોડુંક ગોઠવ્યું પ્લાનિંગ, કે જ્યાં સુધી આ ત્રણેય સેટ ન થઈ જાય ત્યાં સુધી ઓલી દેશી 5 બિલાડીઓ નીચે રહે છે, પણ આમણે નક્કી કર્યું કે આ મારા રૂમમાં જ રહેશે થોડા દિવસ સેટ થાય ત્યાં સુધી, અને આગળ પાછું રૂમની આગળ અગાસી હતી એટલે ત્યાં એ પાછી રમી શકે, એટલે એમને થોડું નિરાત. ઘરનું દેશી બિલાડીઓનું વૃંદ તો ખાઈ પીને માતેલું થયેલું, અને દેશી બિલાડીઓ છે એ તો એકદમ ખાઈ પીને અટ્ટાકટ્ટા જેવી ત્રણેય હતી. ઘરનો અને આસપાસનો ખૂણે ખૂણો જાણે એમની તો દાદાગીરી ચાલે, કારણ કે એ 5 વર્ષોથી રહે અને ખૂણે ખૂણો ઘરનો ઓળખે અને એની દાદાગીરી ચાલે. આ 3 તો મુંબઈ ગયા, અને આ 3 તો પછી મુંબઈમાં રહેલી એકદમ સોફિસ્ટિકેટેડ, દૂધ, બિસ્કિટ અને ઈંડા ખાય. ખાવાનું પાછું ઘડિયાળના કાંઠે, ટાઈમ ટુ ટાઈમ જ ખાવાનું, અને કુદરતી હાજત માટે માટીવાળો ટોપલો. જો એને 2 નંબર જવું હોય તો પણ એકદમ સ્વચ્છ સુઘડ જગ્યા હોય એ રીતની હોય તો જ. એમાંય કોઈ વાર ન ફાવે તો બાથરૂમમાં ભરાઈને ખાળ પર બેસી આવે, એટલા સાફ સુથરા ત્રણેય. અને ઓલા તો દેશી ને તો જગ્યા મળે ત્યાં કરી શકે. ખાટલા ઉપર આપણી આસપાસ પથરાઈને ઊંઘવા જોઈએ, ખાટલા ઉપર આપણી આજુબાજુમાં પાછું સુવા જોઈએ. ખાવાનું રકાબીમાં, વાસ ન આવવી જોઈએ, ખાવાનું એકદમ રકાબીમાં, અને એ પણ સ્મેલ ન આવવી જોઈએ, ખરાબ વાસ ન આવવી જોઈએ એવી જ રકાબીમાં. ભારે નખરા હો એમના તો. અમે ક્યાં આજ દિન સુધી આવી બિલાડી જોઈ હતી, એટલે એ કે અમે આવી બિલાડી તો જોઈ નહોતી, એને તો બધું એકદમ સાફ સુથરું જોઈએ. અને આ પછી તો રોજ સાંજે ઘેર આવતા મને પાંખો ફૂટતી. ઓરડામાં પેસી બારણું બંધ કરી પહેલા ખાણીપીણી ચાલે, એટલે રોજ સાંજે એ ઓફિસેથી ઘરે આવે એટલે આમાં એને એમ એક ઉત્સાહ હોય ઘરે જવાનો, એટલે પહેલા તો બારણું બંધ કરી ખાણીપીણી ચાલે, ખાવા પીવાનું બધું હોય ચાલે. પછી અગાસીમાં સીધી પહોંચે. અમારી મંડળી, મતલબ એનું આખું ગ્રુપ, 3 ઈ ને એ પોતે, આ બધા 4 જઈ અગાસીમાં. નારંગી ઉજાસમાં કાળા રેશમી આકાશ ઉછળતા કૂદતા મસ્તીએ ચડે, અને એ 3 પછી મસ્તીએ ચડે. અગાસીમાં એક તરફ નાળિયેરીના પાન, થોડાક નાળિયેરી હતી એના પાન થોડા અગાસીમાં એક તરફથી ઢળતા હતા. થિયોડર છે ને એ પાનને વળગી સમતુલાના ભાતના ખેલ દેખાડી ચકિત કરી દેતો. એ પાન, એનું જે નાનકડી ડાળી હોય એના ઉપર થિયોડર આમ બેલેન્સ રાખીને ચાલતો હોય. મેબલ અને રાશેલ બનાવટી શિકારીની રમત રમે. મેબલ અને રાશેલ એનો શિકાર થઈ ગયો હોય અને શિકાર કરીને પોતે ખાતા હોય એવી એ રમત રમે. નાના અમતા પાન કે ઠળિયા પાછળ દોડાદોડી કરી ગાંડા થઈ જાય. કાં તો પાન અથવા તો એક ઠળિયો હોય, એ ઠળિયો પોતાને ખાવો છે, રાશેલ કે મારે ખાવો છે, એમ કરીને એ બંને વચ્ચે એ સ્પર્ધા ચાલતી હોય. અંધારાથી આખી અગાસી ચસોચસ ભરાઈ જાય, તોય હું નીચે જવાનું નામ લેતી નહીં. અંધારું થઈ જાય, સાંજ પડે, ધીરે ધીરે અંધારું થઈ જાય,
તોય હું નીચે જવાનું નામ નહોતી લેતી, કારણ કે આ લોકો એટલી મસ્તીથી રમતા કે એને જોઈને જ આપણને એમ થાય કે અહીંથી ક્યાંય ખસવું નથી. ક્યાં ખૂણામાં એની કોની આંખોના રત્ન એનું અનુમાન બાંધતી હું બેસી રહેતી. એની આંખો ઉપરથી પછી તો, કારણ કે એક તો અંધારું, પોતે પાછી ત્રણેય કાળી, એટલે ખબર ન પડે થિયોડર છે રાશેલ છે, પણ એની આંખની જે ચમક છે એના ઉપરથી ખબર પડી જાય આ થિયોડર છે. કોઈ ખૂણે સ્થિર ઝળહળતી તો ક્યારેક તીર ઝડપે ભાગતી તણખાશી આંખો જ સાહેદી પૂરે એ ત્રણની હાજરીની. બાકી તો કાળામાં બધું કાળું. એ ત્રણની હાજરીની સાહેદી મતલબ સાબિતી કોણ પૂરે છે? તો કે એમની આંખો. બાકી બધું એ આંખ સિવાય બાકી બધું એક તો અંધારું અને પોતે ત્રણેય કાળી, એટલે આંખ સિવાય બીજું કાંઈ દેખાય નહીં. એમને ખવડાવવાનું કામ બિલકુલ સહેલું નહોતું. જો કેટલાક લાડ અને માનપાન મળે પછી જ ખાવા બેસે, ત્યાં સુધી તો એ ખાય નહીં. ખાવામાં કશી પાછી ઉતાવળ ન કરે, ત્રણેય આરામથી જમે. એવું કાંઈ આમ હડપ હડપ કરીને ખાઈ લેવું કે મને મળશે નહીં મળે એવું કાંઈ નહીં. આસપાસ લીલોતરીની વચ્ચે એ શામા એવી તો ખૂબસૂરત દેખાય કે નજર હટે નહીં. મોટી રકાબીની આસપાસ એ એટલી સરસ રીતે આમ ગોઠવાયેલી હોય કે એમ થાય કે આટલું સુંદર દ્રશ્ય બીજું ક્યું જોવા મળે. આમેય મેબલનો વિકાસ સૌથી સરસ. મેબલ છે એ આમ વ્યવસ્થિત રીતે એનો પ્રોગ્રેસ થયો, એનું શરીર એકદમ સરસ બંધાઈ ગયું. ઝડપથી વજન વધતું હતું. પાછલા પગ લગીર ઊંચા, પાછલા પગ છે એ થોડાક આમ ઊંચા, લચકદાર, મોહક ચાલ, અણિયાળા કાનની ટોચ લાલાશ પડતી બદામી, લાંબી છેડેથી વળાંક વાળી પૂંછડી અને પેટ આગળ રૂંવાટી એવી ભરપૂર કે બેસે ત્યારે જમીનને અડતી લાગે. આખું એનું મેબલનું વર્ણન કર્યું છે. એનું આ બાહ્ય સૌંદર્ય કેવું છે, એનું કદ જ એટલું પ્રભાવક. બે હાથે ઉપાડીએ ત્યારે માંડ સરખી ઉપાડે. માંડ આપણે સરખી એને ઉપાડી શકીએ, બે હાથે ઉપાડીએ ત્યાં એટલું સરસ. અને ખંભા ઉપર પગ ટેકવી છોકરા પેઠે એને તેડવી પડે. ખંભા ઉપર આમ બે પગ આગળ રાખીએ અને આપણે જે બાળકને તેડવું એમ એને તેડવી પડે. કાળા દીપડા જેવી એ બારી નજીક બેસીને તડકો ખાતી હોય. આમ કાળો દીપડો બેઠો હોય ને બારી પાસે એવી રીતે બેસી જાય અને સરસ મજાનો સવારનો તડકો એ ખાતી હોય. આ ત્રણેય ચતુર ચોપગા એમના નામ સાંભળી કૂતરાની જેમ જ દોડતા આવતા. અમારા એક મિત્ર આ સાંભળી ખડખડ હસ્યા. જો ભાઈ, કેટ ઇઝ અ કેટ. એને ન ખબર પડે કે હું આ નામથી મારું નામ છે, આ નામ મારું છે. એ કોઈ કે મસ્તી કરી. જો ભાઈ, કેટ ઇઝ અ કેટ. બિલાડી તો બિલાડી. નામથી દોડતું આવે એ પ્રાણી બિલાડી હોય જ ન શકે. એને ખબર જ ન પડે કે આ મને મારા નામથી આ બોલાવે છે. એવું કોઈ કે મશ્કરી કરી. મને ખબર તો હતી જ કે બિલાડી એક મનસ્વી પ્રાણી છે, અને એ વાત સાચી છે, ખોટી જરાય નથી. બિલાડી એકદમ મનસ્વી પ્રાણી, એ કોઈના ઓલામાં તો ન જ આવે. તમે બધું કંટ્રોલમાં કરી શકો, પણ બિલાડી છે એ તમારા કંટ્રોલમાં થાય એવું લગભગ શક્ય નથી. એવું ઓલરેડી લેખિકાને ખબર. એને મનસ્વી પ્રાણી, એને ધારે ત્યારે એ અમુક વસ્તુ એ કરે. એને ખવડાવીને કાળજીથી રાખીને એની સ્વતંત્રતા ખરીદી શકાતી નથી. એની તમે આઝાદી તમે ન ખરીદી શકો કે ભાઈ ચલો હવે સુઈ જ જા, ચલો હવે ખાઈ જ લે. એની મસ્તીથી આઝાદીથી જે રહે, ગમે એટલું તમે સાચવો તો પણ. મૂળ તો એની પ્રકૃતિ જ મને પસંદ પડી ગઈ, અને લેખિકા કહે છે મને બસ આ એનો સ્વભાવ જ બહુ ગમે. એની મસ્તીથી જ રહેવાનું, કોઈને ઓલામાં તાબા ઉપર થવાનું નહીં. આવી સ્વતંત્રતાથી પ્રેરાયેલી આ ત્રિપુટી મારે બૂમે ન આવે તો ભોંઠા પડવાનો વારો અવશ્ય આવે. છતાં મેં હિંમતથી થિયોડરને બોલાવ્યું. ઓલાએ કીધું ભાઈ, બિલાડી કોઈ દી તમારા તાબે ન થાય. એ તમે બોલાવો એના નામથી નહીં આવે એવું શક્ય જ નથી. અને અત્યારે તો ભોંઠા પડવા જેવું થાય કે હું જો બોલાવું અને ન આવે તો. અને બરાબર થિયોડરને જ બોલાવ્યું. બીજી જ બૂમે દોડતો ઘસમસતો એ ઓરડામાં હતો ત્યાં આવીને ઊભો. થિયોડર એવી બીજી બૂમ પાડી, ત્યાં તો આવ્યો એ દોડી. અમારા મિત્ર તો સ્તબ્ધ થઈ ગયા. અને સ્તબ્ધ તો થઈ ગયા પણ ખુશખુશાલ થઈ ગયા. ઓહો બિલાડી, તમે બોલાવો નહીં આવે. વાહ! એક ઘટના તો અવિસ્મરણીય છે. એક બનાવ તો એવો બન્યો જે અવિસ્મરણીય છે. આ સિયામીઝ બિલ્લીઓ અને અમારી દેશી બિલાડીઓની પરિચય વિધિ. ઓલા લોકો નીચે હતા, આ ઉપર.
અને પહેલા દિવસે જ્યારે પહેલી વખત એ ભેગા થયા, આમ તો ઘણા સમય સુધી અલગ જ રહ્યા, પણ પહેલી વાર જ્યારે ભેગા થયા એ આખી વાત જ અલગ હતી. અમને ચિંતા તો એ હતી કે આ બધા એકસાથે કેવી રીતે રહેશે, બધું શી રીતે સચવાશે. વળી ત્રણેય એવા તોફાની હતા કે એમને સતત ઉપર રાખવાનું અશક્ય બનતું. ત્રણેય એટલા તોફાની, કન્ટિન્યુ એને ઉપર રૂમમાં રાખવા એ તો અઘરું. અને બિલાડી જેવા ચંચળ પ્રાણી એને આ રીતે રાખી પણ ન શકાય. શી તરકીબ અજમાવીએ સૂઝતું નહોતું. એવામાં એક દિવસ એવું બન્યું કે કશાક તાકીદના કામ નિમિત્તે મારે ધડધડાટ કરતા દાદરા નીચે ઉતરવા પડ્યા. આમ અચાનક જ કંઈક કામ આવી ગયું એટલે સટસટ કરતા દાદરા હું નીચે ઉતરી. અને નીચે આવ્યું તો મારી પાછળ આ ત્રણેય બહાદુરો નીચે ઉતર્યા. નીચે તો ઓલા છે દેશી પાંચેય, આને ઉપર રાખતા હતા. પણ જ્યારે નીચે આવે ત્યારે દરવાજો બંધ કરી નીચે આવતા, એટલે આ લોકો પાછળ ન આવે. પણ તે દિવસે ભૂલાઈ ગયું અને એ નીચે આવે છે પાછળ આ ત્રણ આવી ગયા. મારા જેટલી નહીં પણ મારાથી વધુ ઝડપે સવારનો સમય હતો. અમારી રફટફ દેશી બિલાડીઓ હજી શ્રીરામણ પતાવીને રાતની રખડપટ્ટીનો થાક ખંખેરવા આગલા ઓરડામાં મન પાવે ત્યાં ઊંઘ તાણતી હતી. હજી સવારનું શ્રીરામણ ગાય ને અને રાતનો જે થાક લાગ્યો હોય એ થાક ઉતારતા જ્યાં ત્યાં એ પાંચેય છે એ પડી હતી, થાક ઉતારતી હતી. અમારા ઘરમાં એક બાબતનું સુખ, ઊંઘતી બિલાડીઓને કોઈ જગાડે નહીં. જ્યાં હોય ત્યાં સોફા ઉપર હોય, ખાટલા ઉપર હોય, ખુરશી ઉપર હોય, ગાલીચા ઉપર હોય, પગલુછણિયા ઉપર હોય, જ્યાં હોય ત્યાં ગમે ત્યાં ધોરણ બોલાવી લે. મતલબ ગમે ત્યાં સૂઈ જાય અને જ્યાં સૂતી હોય એને સુવા દેવાની. અમારા શ્વાસ તો અદ્ધર થઈ ગયા. શું કામ? તો કે ઓલી ત્રણ નીચે આવી. હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય એવો સન્નાટો થઈ ગયો. હમણાં કોઈ જાગશે, અબઘડી મહાયુદ્ધ આરંભાશે. બીકમાં વ્યાકુળ અમે તો ત્રિપુટીને ગમે તે રીતે ઝડપીને ઉપર લઈ જવાની પેરવીમાં હતા. બીક એવી હતી કે હમણાં બધાય બગડાટી બોલાવશે. બિલાડીઓ બાંધે એટલે તમે જોજો, હવે ઈ બાજે નહીં, અંદરો અંદર યુદ્ધ ન થાય એટલે આ ત્રણેયને ગમે એમ કરીને ઉપર પાછી લઈ જવાની છે, એવું અમે નક્કી કર્યું. બીકમાં ને બીકમાં આ ત્રિપુટી ગમે તે રીતે ઝડપીને અમે ઉપર લઈ જવાની પેરવીમાં હતા. થિયોડર ક્યાં? મેબલ, રાશેલ તો રસોડામાં દેખાયા, પણ આવડો આ ગયો ક્યાં થિયોડર? બે બાકડા અને આગલા ઓરડામાં પહોંચ્યા અને આગળના ઓરડામાં જઈને જોયું, ભલા ભગવાન, એ તો આગળ જ હો. પેલી ઢગલો બિલાડીઓ જોઈને ત્યાં જ એમની ઠેઠ પાસે પહોંચેલો, ઓલી દેશી બિલાડીઓની હાવ બાજુમાં થિયોડર પહોંચી ગયો. એને ગંધ આવી જ ગઈ કે અહીં તો અપને વાલા છે. એને ખબર પડી કે આ તો બધા આપણા વાળા જ છે અહીંયા. ભય અને આશંકામાં અમે તો ફફડી રહ્યા અને અમને બીક લાગે હમણાં કંઈક ડકો થશે. અને અમે જોયું તો એક આહલાદક, એક રોમાંચક દ્રશ્ય, જેની સ્મૃતિ માત્રથી આજે પ્રસન્નતાની એક લહેર ઉઠે છે. થિયોડર ખુરશી ઉપર બે પગ રાખ્યા, ધીમા અવાજે એની ખાસ ભાષામાં ટીકાને, ટીકો એટલે ઓલી દેશી બિલાડીઓમાંનો એકનું નામ ટીકો છે, જે બિલાડો છે, એ ટીકાને કંઈક કહી રહ્યો હતો. કોણ? થિયોડર. ટીકો એની નાની ઉંઘરેટી આંખે બગાસું ખાતા ખાતા એની વાત સમજવા મથી રહ્યો હતો. અને ટીકો આમ હજી એને ઊંઘ હતી, બગાસું ખાતા ખાતા ઓલા થિયોડરની વાત સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ટીકો અમારો જરા ગામડિયો થોડો, એટલે થિયોડરની બબ્બૈયા ઢબછબ વાળી અભિવ્યક્તિથી થોડો ડગાયેલો, અને ઓલો એકદમ લેટેસ્ટ, આ એકદમ ટીકો ગામડાથી આવેલો અને ગામડાની પ્રમાણે એનો ઉછેર થયેલો. અને થિયોડરની જે લેંગ્વેજ ભાષા હતી એ થોડીક આને આમ થોડીક કુતૂહલ ભરી લાગી, એટલે એ સાંભળવાનો પ્રયત્ન કરતો હતો અને સાથે સાથે ડગાયેલો પણ હતો, બીતો પણ હતો. કદાચ ભાષાની થોડીક મુશ્કેલીઓ પડી હોય, પણ ફિકરનું કોઈ કારણ નથી. કોઈના ચહેરા ઉપર તંગ નથી. આમ બિલાડીઓ અજાણી ભેગી થઈને ચહેરો બદલાઈ જાય એવો કાંઈ ચહેરો દેખાણો નહીં કોઈનો. કોઈના મૂછોનો વળ ચડતો નથી, એમ કહેતી નથી હું હમણાં આને પાડી દઉં, એવો કોઈ ભાવ એના ચહેરા ઉપર નથી. કોઈ પૂંછડી પટકીને યુદ્ધની ઘોષણા કરવાના મૂડમાં નથી. ટીકો એનું લાંબુ કદ સંકોરતો આળસ મરડીને ઊભો થાય છે અને અમારા પરમ આશ્ચર્ય વચ્ચે થિયોડર કૂદીને ગાદી ઉપર ટીકા અને નાનીની વચ્ચે બેસી જાય છે.
નાની એક બિલાડી અને ટીકો, એની વચ્ચે થિયોડર બેસી જાય છે. પળ બે પળમાં તો મેબલ અને રાશેલ પણ ત્યાં આવી ગયા. થોડી વાર જ થઈ ત્યાં તો પેલી મેબલ ને રાશેલ આવી ગયા. મેબલ પારકાને જોઈને રાજી રાજી થઈ ગઈ હોય એવું દેખાણું અને હળુ અવાજે બોલાવે છે. લઘુતા ગ્રંથિથી પીડાતો પેલો પારકો, પાછો દેશી, જેનું નામ છે પારકો, ઈ પારકો આવી જાજરમાન મેબલને જોઈને જરા સંકોચાઈ ગયો. આટલી સરસ મેબલ બિલાડીને જોઈ થોડોક ઈ સંકોચાઈ ગયો પારકો. પણ પછી તો મેબલનું મળતાવડું વલણ જોઈને હિંમત ભેગી કરી અને રાશેલ થોડી શરમાળ છે એટલે આટલી બધી માર્જર વસ્તી જોઈને થોડી ડરે છે. રાશેલ થોડી શરમાળ અને આટલા બધા ભેગા થઈ ગયા, 5 ને 3 8, એટલે થોડુંક એને આમ ડર લાગે છે. પછી તો એનો ખચકાટ જતો રહ્યો. ઘડી પછી તો આગલા ઓરડામાં જ પકડદાવની ધમાચકડી ચાલુ થઈ ગઈ. ઓરડામાં જ ઓલી આ દોડે, બધી ટૂંકમાં દેશી ને વિલાયતી બે 8 એ 8 દોડા દોડી કરે નીચે. પડદા પરથી નખ ભેરવીને સડસડાટ ઉપર પહોંચવાની સ્પર્ધા ચાલે. આ પડદા ઉપર આમ નખ ભેરવી અને ઉપર પહોંચે. ટેબલ પરથી ટેબલની નીચે સંતા કુકડીની મોજ માણે. 8 એ 8. અને અમને તો હાશ થઈ ગયું. હાશ, આ લોકો સેટ થઈ ગયા. આટલા સહજ સરળ ભાવે આ બધા પરસ્પરને સ્વીકારી લેશે એવું જાણતા હોત તો અમે ક્યારથી આ બધાને ભેગા કરી દેત. પણ આવું અમે ક્યાંથી જાણીએ? અમારો અનુભવ મનુષ્ય જાતિનો ખરો ને. અહીંયા વ્યંગ કર્યો છે માણસ ઉપર કે અજાણ્યા માણસને તમે ભેગા કરો તો ત્યાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એક ઓરડામાં 5 માણસને રાખવા હોય 1 મહિનો તો સ્વાભાવિક રીતે 5 માંથી બચે નહીં લગભગ 1 મહિના પછી. સ્વભાવ એ રીતનો છે. અહીંયા એ વ્યંગ કર્યો છે માણસ ઉપર કે આ પ્રાણીઓને તમે આટલા અલગ અલગ છે છતાં પણ કેટલા સરસ રીતે એ ભેગા મળી ગયા, હળી મળી ગયા. અને માણસ છે એ પોતાની જાત માટે, પોતાના ધર્મ માટે, પોતાના પ્રદેશ માટે, પોતાની ભાષા માટે કેટલાય બાના માટે થઈને એકાબીજાને કાપી પણ નાખતા હોય છે. અમારા આંગણામાં આવા દ્રશ્યો રોજે રોજ સર્જાવા લાગ્યા. કુંડાઓની અડકે પડકે ક્યારેક ક્યારામાં સ્ફૂર્તિલા મિત્રો એમની આગવી રમતો શોધી અને નિજાનંદમાં રમમાન, પોતાના નિજાનંદ એટલે કેવો તો કે પોતાના આનંદથી એ લોકો રમતા હોય. સવારનો મનભાવન તડકો એમની સાફ ચમકતી રૂંવાટીને સ્પર્શતો હોય અને પ્રકૃતિ કે જીવન પરત્વેનો વિસ્મય ભાવ કે મુગ્ધતા જળવાઈ રહ્યા હોય. એવો કોઈ રાહદારીની નજર અમારી તરફ પડી જાય કે બસ કુતૂહલ અને પ્રશંસાની એ જરૂર પૂછી જ લે. આ બધી બિલાડીઓ તમારી એટલું તો કોઈ પૂછી જ લે. અચાનક જ જો ત્યાંથી રસ્તામાંથી કોઈ પસાર થયેલો હોય તો એ રાહદારીને પણ અંદરથી કુતૂહલતા થાય અને એ પણ આમ જોવા કેટલા સરસ રીતે રમે છે, એકબીજા સંપીને રમે છે 8 એ 8 બિલાડીઓ. અને કૂતરા અને બિલાડા એવું ક્યારેક આપણે એવું કહેવત છે કે શું તમે કૂતરા બિલાડાને જેમ બાંધા થાવ છો? કૂતરા બિલાડા બે એક સાથે એક જગ્યાએ રહી ન શકે. પણ હવે જે વાત આવે છે એનો સાબિતી આપે છે અને પૂરા સંતોષથી આનંદ કમતા અવાજમાં અમે જવાબ આપીએ છીએ કે હા, આ બધી અમારી છે. અને મને તો એવું થાય કે માત્ર આટલી જ શા સારું, હું પ્રત્યેક બિલાડીને ચાહું છું, એટલી ચાહું છું કે મને તો બધી જ મારી લાગે છે. આટલું ઓછું હોય તેમ અમારો દોસ્ત લાલિયો, લાલિયો એટલે કૂતરો, એ રમત સમયે પૂરી અદબ જાળવીને બેઠો હોય. આ બધી રમતી હોય અને લાલિયો કૂતરો છે એ શાંતિથી જોતો હોય. ત્યાં એના મોટા કદને લીધે રમતમાં સીધો ભાગ લેવાનું એને માટે શક્ય નથી. કપાળે કરચલી ધારણ કરી થોડી રમૂજ સાથે પૂરા ગૌરવથી એ બિલાડીઓની ધમાલ જોતો રહે. આ છત્ર હેઠળ કૂતરા અને બિલાડીઓ સાથે રહી શકે છે, પ્રેમથી રહી શકે છે, સદભાવથી રહી શકે છે. હવે કોઈ માણસો માટે આવો શબ્દ પ્રયોગ કરે કે આ લોકો તો કૂતરા બિલાડા જેવું લડે છે, કોઈ માણસો માટે જ્યારે આવો શબ્દ કોઈ પ્રયોજે કે આ તો કૂતરા અને બિલાડા જેવું લડે છે, તો હું મારી જીભ કચરી બેસું છું અને મારો દોષ કરો છો. મારી જીભ કચરી નાખું છું કે આવી રીતે તમે પ્લીઝ બિલાડીઓનું અપમાન ન કરો. માણસનું તમારે જે કરવું હોય કરો, પણ આમ કહીને કોઈ બિલાડીઓનું અપમાન ન કરો.